તો પાયાનો મુદ્દાનો અને કોઈ એક જ સવાલ પૂછવાનો હોય અત્યારે, જેનાથી સાબિત થાય છે કે આ કૌભાંડ છે, તો એ સવાલ એ છે કે આ કંપની જે અગાઉ તેલંગાણામાં બીજું નામ હતું અને બીજા નામે એણે તેલંગાણામાં આવું પરીક્ષાનું આયોજનમાં એટલા મોટા પાયે ગોટાળા કરેલા, એટલા મોટા પાયે છબરડા અને ધબડકા કરેલા, ત્યાં 20થી વધારે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરેલી. કારણ કે આ વિદ્યાર્થીઓ માટે બહુ સંવેદનશીલ મુદ્દો છે. એટલે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન અત્યારે બધી સંવેદનાની શિખામણો એમના ટીકાકારોને આપતા ફરે છે. એમણે પહેલાં એમના ખાતામાં અને પોતે લેવાની જરૂર છે કે ધ્યાનથી આ બધું કામ કરો. આ ચૂંટણી પ્રચાર નથી કરવાનો, કંઈ બી જઈને ઉલટું સુલટું બોલી આવ્યા પછી બધું સુલટું થઈ જાય. એટલે એક ખરાબ ભૂતકાળ ધરાવતી કંપની, સાબિત થયેલો ખરાબ ભૂતકાળ ધરાવતી કંપની, આ જ ક્ષેત્રમાં ખરાબ ભૂતકાળ ધરાવતી કંપની એ નામ બદલે છે અને TCSને બદલે એને કોન્ટ્રાક્ટ મળી જાય છે. તો એક જ સવાલ છે કે TCSને બાજુ પર રાખીને આ કંપનીને કોન્ટ્રાક્ટ કોણે અપાયો, કોના કહેવાથી આપ્યો અને એમાં રૂપિયાનો કેટલો ફાયદો થયો.